ખેરાલુમાં એસએમસી ત્રાટકી. ખેરાલુમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી. ₹10.33 લાખનો IMFL દારૂનો જથ્થો ઝડપાયો. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક તથા મુખ્ય પોલીસ અધિકારી શ્રી GS મલિકના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સફળ કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SV ગડચરના નેતૃત્વમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ખેરાલુથી સતલાજણા તરફ જતા હાઈવે પર ડબડા ચોકડી પાસે જાહેર સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ IMFL અને બિયરની અંદાજે 100 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 3114 બોટલોનો જથ્થો હતો. ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે ₹10,33,542 હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹25,33,542નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ફોર્ચ્યુનર કારના ડ્રાઈવર, ક્લીનર, માલિક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂ વેપાર સામે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે.